કેમ છો વિદ્યાર્થી ભાઈ બહેનો? આજે આપણે પાઠ નંબર 4 જોઈશું ગુજરાતી વિષયની અંદર, અને પાઠ નંબર 4 છે અમૃત. સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ, જેના લેખક કિશનસિંહ ચાવડા અને ઉપનામ છે જીપ્સી. ઉપનામ આપણને અહીંયા જીપ્સી જોવા મળી શકે છે. તો અહીંયા આપણને બહુ જ સરસ મજાનો ગુજરાતીની અંદર પાઠ આપેલો છે અમૃતા. અહીંયા ગુજરાતીની અંદરનો બહુ જ સરસ મજાનો પાઠ આપણને જોવા મળી શકે છે અમૃતા. તો આપણે અહીંયા સૌથી પહેલા કિશનસિંહ ચાવડાનો થોડો લેખક પરિચય જોઈ લઈએ, અને એના પછી આપણે પાઠનું હાર્દ જોઈએ કે પાઠમાં શું સમજાવેલું આપણને જોવા મળી શકે છે. તો અહીંયા નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક તરીકે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા, અને જેમનું ઉપનામ છે જીપ્સી, જે જન્મ વડોદરાની અંદર થયેલો છે ને તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના વતની છે. સચિન પાસેના ભાંજ ગામના વતની આપણને જોવા મળી શકે છે. અને તેમણે વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તેમજ શાંતિ નિકેતન કલકત્તા ખાતેથી શિક્ષણ પ્રાપ્ત કરેલું જોવા મળી શકે છે. અને પોતે થોડાક સમય સુધી શિક્ષકની સેવાઓ આપેલી છે. એ પોતે થોડાક સમય સુધી શિક્ષકની સેવાઓ આપી અને વડોદરાની અંદર સાધના મુદ્રાલયની સ્થાપના કરી, અને પાછળથી તેઓ અલમોડા પાસેના મિર્તુલા આશ્રમની અંદર નિવાસ કરેલો છે. તો એવા અહીંયા લેખકે આપણને ખૂબ સુંદર મજાનો પાઠ અમૃતા ભણવાનો મૂકેલો જોવા મળી શકે છે. એમણે ખૂબ સારા પુસ્તકો આપેલા જોવા મળી શકે છે, અને એની અંદર આપણે જોઈએ તો જીવન પ્રસંગોનું એક અનહદ નિરૂપણ એમના સાહિત્યની અંદર ખૂબ શ્રેષ્ઠ જોવા મળી શકે છે. અહીંયા એમના જે ગુજરાતી સાહિત્યના પુસ્તકો છે એમાં જીવન નિરૂપણને જે લેખો છે, ચરિત્ર લેખો છે, એ ખૂબ સારા સંપાદન થયેલા જોવા મળી શકે છે. અને સાથે સાથે થોડાક અભ્યાસ ગ્રંથો પણ આપવામાં આવેલા જોવા મળી શકે છે, અને અનુવાદકો પણ એમને પ્રકાશિત કરેલા જોવા મળી શકે છે, અને જેમને નર્મદ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો જોઈ શકે છે. તો એવા ખૂબ સુંદર મજાના લેખક અહીંયા આપણને બહુ જ સરસ મજાનો એક ચરિત્ર નિબંધ આપે છે અમૃત. અહીંયા ખૂબ સરસ મજાનો એક આપે છે ચરિત્ર નિબંધ અમૃતા, અને અમૃતા એ આપણા પાઠનું શીર્ષક છે. અમૃતા એ આપણા પાઠનું શીર્ષક છે. તો એનો હાર્દ શું છે? કૃતિની રજૂઆત શું છે? અમૃતા પાઠની અંદર કૃતિની રજૂઆત શું છે? તો સૌથી પહેલા આપણે એના પાત્રો જોઈએ. તો એમાં પાત્રો છે એક નર્મદા, જે અમૃતાની માતા છે. બીજા નંબરમાં રાજુબા, જે અમૃતાની નર્મદાની માતા છે અને અમૃતાની નાની છે. ત્રીજા નંબરમાં અમૃતા પોતે અને કિશન, અમૃતા અને કિશન ભાઈ બહેન છે. અને ભૈરવ કાકા એમના ઘરના એક ભાડુઆત છે. એક ભાડુઆત છે. તો અહીંયા પાંચેક પાત્રો જોવા મળી શકે છે, અને બહુ જ સરસ મજાની અહીંયા આપણને ચરિત્ર નિબંધ મૂકવામાં આવેલો છે. અને કિશનસિંહ ચાવડાએ પોતે જ અહીંયા પોતાનું જ એક નામ મૂકેલું છે કિશન, અને અમૃતાના ભાઈ તરીકે અહીંયા બાબતને મૂકવામાં આવેલી જોઈ શકાય છે. તો અહીંયા કૃતિની રજૂઆતની અંદર કેવી બાબતની છણાવટ કરેલી છે, શું એનું હાર્દ છે? તો પાઠની અંદર ભાઈ બહેન પ્રત્યેનો એક અતૂટ સ્નેહ વ્યક્ત કરવામાં આવેલો છે. એક અતૂટ સ્નેહ, વાત્સલ્યતાની બાબત મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. અને ભાઈ બહેન પ્રત્યેના જે સ્નેહને અહીંયા પ્રગટ કરેલો છે લેખકે, એ અહીંયા મૂકવામાં આવેલો જોવા મળી શકે છે. ભાઈ બહેનો, આપણે જોઈએ ને તો થોડાક સમય પહેલા જ ભાઈ બહેનના અતૂટ પ્રેમનું એક પર્વ ગયું, ટૂંક સમયમાં જ. અને એ પર્વનું નામ શું છે? રક્ષાબંધન. હમણાં જ ગઈ ને આપણે, હમણાં જ ગઈ શ્રાવણ સુદ પૂર્ણિમા, જેને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખી શકાય છે. અને રક્ષાબંધન એ પર્વ તરીકે પણ ઓળખી શકાય છે. એમાં બેન છે એ ભાઈને રાખડી બાંધે છે, અને રાખડી બાંધી અને બેન છે એ ભગવાન પાસે પોતાના ભાઈને રક્ષા માંગે છે, શુભેચ્છાઓ માંગે છે કે મારો ભાઈ જીવનભર ખૂબ આનંદની રીતે રહે, સ્વસ્થ રહે, સુખી રહે, એવા આશીર્વાદ ભગવાન પાસેથી લઈ અને જાણે બેન ભાઈને અર્પણ કરતી હોય ને, એવું એક સ્નેહ ભાવનું પ્રતીક તરીકેનું જે પર્વ છે, તે તહેવાર છે, એ હમણાં જ રક્ષાબંધન જોવા મળી શકે છે. તો એ રક્ષાબંધન જે તહેવાર ભાઈ બહેનના સ્નેહનું
જે પ્રતીક છે એવું જ પાઠની અંદરનું એક મર્મ અહીંયા આપણને જોવા મળી શકે છે. અને એવા જ એક સ્નેહની બાબત અહીંયા આપણને આપવામાં આવેલી જોવા મળી શકે છે. તો અહીંયા અમૃતા અને કિશન એ બંને ભાઈ બહેન છે. અમૃતા અને કિશન એ બંને ભાઈ બહેન છે અને એમની જ અહીંયા પાઠની અંદરની બહુ જ સરસ મજાની ચર્ચા કરવામાં આવેલી જોવા મળી શકે છે. તો અહીંયા બાબત એ જાણવા મળી શકે છે કે જ્યારે કિશન 12 વર્ષનો હોય છે એટલે અમૃતા 9 વર્ષની હોય છે. એના કરતાં 3 વર્ષે બહુ નાની છે. મસ્તીખોર છે અમૃતા ખૂબ મસ્તીખોર છે અને એના કુટુંબની અંદર એને વહાલસોયા નામથી એને અમુ કહીને બોલાવતા. અમૃતાને અમુ એનું વહાલસોયું નામ હતું. નાનપણનું નામ એનું અમુ, ને અમુના નામથી જ લોકો એને બધા બોલાવતા એના ફળિયાની અંદર એના કુટુંબીજનો. અને એટલી જ ધમાલી હતી, એટલી જ ધમાલી પણ છોકરી જોવા મળી શકે છે. હવે ઘટના શું છે અહીંયા રજૂઆત કૃતિની અંદર શું જોવા મળી શકે છે? તો એક તો ભાઈ બહેનના સ્નેહની ગાંઠ છે, વાત્સલ્યતા છે. પાઠની અંદરનું એક મુખ્ય હાર એ જોવા મળી શકે છે. બીજા નંબરની અંદર ભાઈના લગ્નમાં અમુની વેદના દર્શાવવામાં આવેલી છે. કારણ કે ભાઈ મોટો છે, ભાઈના પહેલા લગ્ન થાય છે એટલે ભાઈના લગ્ન જ્યારે થાય છે ને ત્યારે આજુબાજુના લોકો, એના સ્નેહ સંબંધીઓ, સગાવાલાઓ ભાઈને કંઈક ના કંઈક ભેટ આપે છે. એટલે અમુને પણ થાય છે કે હું મારા ભાઈને શું ભેટ આપું, હું મારા ભાઈને શું ભેટ આપું. તો અમુ પાસે પાંચિકા હતા. પાંચિકા એટલે અમારી વિદ્યાર્થીની બહેનોને ખબર હશે, પાંચિકા એટલે રમવાના કૂકા. આમાં રમવાના કૂકા હોય છે ને, બાળપણની અંદર આ રમત ખૂબ પ્રખ્યાત હતી. કૂકા રમતા. હવે તો એ રમતો બધી બાળપણની ગાયબ થઈ ગઈ, કારણ કે ટીવી અને મોબાઈલ આવ્યા એટલે અંદરની જે ગેમો શરૂ થઈ ગઈ છે. તો એ પાંચિકા પ્રેમ અહીંયા આ બહેનનું ખૂબ જોવા મળી શકે છે. અને સરસ મજાની મસરૂની થેલીની અંદર એ પાંચિકા અમૃતા રાખતી હતી. જ્યારે ભાઈના લગ્ન થયા ને ત્યારે અમૃતાએ શું કર્યું? એ પાંચિકા મસરૂની થેલીમાં મૂકી અને ભાઈને ગિફ્ટ તરીકે આપી દીધા. થોડાક સમય પછી અમૃતા પણ મોટી થાય છે. અને એ સમયે અમૃતાના પણ લગ્ન લેવાય છે. અને એ સમયે ભાઈ બહેન ખૂબ રડ્યા, કારણ કે ભાઈ પણ પરણી ગયો, બેન પણ હવે તો સાસરે જતી રહે છે, ભાઈ બહેનો છૂટા પડી જશે. કારણ કે જે નાનપણની અંદરની ધમાલ મસ્તી હતી એ ધમાલ મસ્તી ખૂબ કરેલી જોવા મળી શકે છે. જ્યારે મોટા થાય છે ત્યારે પરણી અને બેન સાસરે જાય ને ત્યારે બેનનો પ્રેમ યાદ આવે છે, સ્નેહ વાત્સલ્યતા ત્યારે જ યાદ આવતી હોય છે. તો એ સમયની અંદર પાંચિકા આ બેન છે એ એના ભાઈને આપે છે. જ્યારે અમુના લગ્ન લેવાય છે ત્યારે ભાઈ શું કરે છે? એમાં 25 રૂપિયા વધારે અંદર પેલી થેલીની અંદર પાંચિકા સાથે 25 રૂપિયા ઉમેરી અને પેલી બેનને આપી દે છે. એની પેટીમાં મૂકી દે છે. હવે બેન સાસરીમાં જાય છે. બેનને પરણાવીને સાસરીમાં મોકલવામાં આવે છે ત્યારે એક દુઃખદાયક ઘટના બને છે. અને આ પાઠનું એક મુખ્ય હાર્દ એમાં છવાયેલું જોવા મળી શકે છે. તો અહીંયા બેનનું લગ્ન એના પછી જબરજસ્ત બીમારી આવી જાય છે. જબરજસ્ત બીમારી આવી જાય છે અને કાયમી બેન વિદાય થઈ જાય છે, મૃત્યુ પામી જાય છે. એવી બીમારી આવી જાય છે અને બેન બીમાર થઈ અને પોતાના પિયરની અંદર આવે છે ત્યારે મૃત્યુ પામે છે. લગ્નના થોડાક સમયની અંદર જ એ મૃત્યુ પામી જાય છે. ત્યારે લેખકે આપણને એ તરફ લઈ જાય છે. અને જ્યારે આ વેદનાગ્રસ્ત આખું ચરિત્ર નિબંધ અહીંયા લેખકની જે રજૂઆત છે ત્યારે જાણે આપણે કોઈ ફિલ્મ જોતા હોય એવું અહીંયા લાગી શકે છે. તો એ સમયની અંદર બાજુમાં એક નર્મદા નદી છે. અહીંયા બાજુમાં નર્મદા નદી છે અને એના અસ્થિ વિસર્જન કરવાના હોય છે. અમૃતા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના અસ્થિનું વિસર્જન કરવાનું હોય છે. અસ્થિ એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે એને અગ્નિદાહ દેવામાં આવે છે, અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અને જ્યારે એનો જે મૃતદેહ છે એ બળીને ખાખ થઈ જાય ને ત્યારે એની ખાખને નદીના વહેતા પાણીની અંદર વિસર્જન કરવામાં આવે છે. એને અસ્થિ વિસર્જન કહેવામાં આવે છે. તો લેખકે જ્યારે અમૃતા મૃત્યુ પામીને ત્યારે નર્મદા નદીના ઓર સંગમની અંદર એને એ અસ્થિને વિસર્જનની સાથે સાથે
જે પાંચિકા પ્રત્યેનો એનો પ્રેમ હતો ને, એ પાંચિકાની મશરૂની થેલી પણ એ પાણીની અંદર વિસર્જન કરેલી જોવા મળી શકે છે. નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન સાથે પાંચિકા છે એને પણ અહીંયા શું કરેલા છે? અસ્થિ વિસર્જન કરેલા જોવા મળી શકે છે. અહીંયા અસ્થિ વિસર્જન કરેલા જોવા મળી શકે છે. તો એ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી છે. છેલ્લે અહીંયા આપણને જે પાઠ આપવામાં આવેલો છે એનું જે હાર્દ છે એ અહીંયા બતાવવામાં આવેલું કે અસ્થિ વિસર્જનની સાથે સાથે પાંચિકા વિસર્જન અને જે ભાઈની વ્યથાની જે સ્થિતિ છે, ભાઈની વ્યથાની સ્થિતિ છે એ બહુ જ ગૂઢ બતાવવામાં આવેલી જોવા મળી શકે છે. એ જાણે અનુભવતા હોય એવું અહીંયા બતાવવામાં આવેલું જોવા મળી શકે છે. વાચકને અવાચક મૂકી શકે, વાચકને અવાચક મૂકી દે ને એવી એક સરસ મજાની કથા અહીંયા ચરિત્ર નિબંધના સ્વરૂપમાં લેખકે આપણને આપેલી જોઈ શકે છે, લેખકે આપેલી જોવા મળી શકે છે. તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, પુસ્તક ખોલો. આપણે પાઠ નંબર 4માં આગળ વધીએ. તો અહીંયા લેખક જણાવે છે કે મારી નાની બહેનનું નામ છે અમૃતા અને સૌ એને અમુના વહાણસોયા નામથી ઓળખતા હતા. લોકો એને વહાણસોયા નામ અમુથી ઓળખતા હતા. મારાથી 3 વર્ષે નાની, હું 12 વર્ષનો, ત્યારે અમુ 9 વર્ષની થઈ હશે. ઉપરાંત ભાઈ બહેન તો હતા પણ ઉપરાંત જબરા મિત્રો હતા. અમુ ગજબની તોફાની, હું જરા શાંત એટલે ફળિયાના છોકરાઓ કંઈ તકરાર જેવું કરે તો અમુ તરત જ દોડી આવે અને પેલા સામેવાળા વ્યક્તિના શું કરે? બાર વગાડી દે. સામેવાળા વ્યક્તિનું આવી બન્યું, એ સામેવાળા વ્યક્તિનું આવી બન્યું કારણ કે લેખક બહુ શાંત હૃદયના હતા એટલે વધારે ના બોલે, પણ અમુ બહુ ગજબની તોફાની એટલે ગમે તેવી બાબતની અંદર પહોંચી વળતી. ગંઠાયેલું શરીર, તંદુરસ્તી, ખુશ્બુ, નમણો ચહેરો ને તેજસ્વી ચકોર આંખો, અમૃતાની આંખો પર એકદમ હું મુગ્ધ, અને એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર પર્વતનું હોય છે, ટોચ, અને મંદિરનું શિખર હોય છે. મંદિર અને પર્વતને ઓળખવા માટે એના શિખર તરફ નજર નાખીએ તો ઓળખાઈ જાય કે મંદિરની વિશાળતા કેટલી હશે અને પર્વતની વિશાળતા કેટલી હશે. અહીંયા અમૃતાનું જે સૌંદર્ય છે ને એ એની આંખો છે. એટલા માટે અમૃતાના સૌંદર્યની અંદર એની આંખોને શિખર તરીકે મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. એ તો હું જરા મોટો થયો ને ત્યારે ગમ પડી, પણ અણસમજણમાં મને એની આંખો બહુ જ ગમી. એની આંખોમાં અમુને યાદ કર્યા કરું. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા, અમુને જોઈને એના નાની છે ને રાજુબા એ હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ને ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અને આમી છોકરીઓ છે એ માના ચહેરાને વધારે અનુરૂપ હોય છે. છોકરીઓ વધારે બાના ચહેરાને અનુરૂપ હોય છે. એટલે અહીંયા કહે છે કે બાના જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ને ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની. એક દિવસ રાજુબાઈ મને અને અમુને બંનેના બાના બચપણની એક વાત કહી. એક નાનપણનો એક બાનો બનાવ બનેલો છે નર્મદા. એ અહીંયા રજૂઆત કરવામાં આવેલું છે કે નર્મદા ત્યારે 9-10 વર્ષની હતી. એટલે કે નર્મદા આજે જે અમૃતા છે ને એવડી હતી. નર્મદા એ એવડી હતી એટલે અમૃતાની મમ્મી બહુ જ નાની હતી. ત્યારે રાજુબા ના વિશેની એક વાત કરે છે કે હું બહુ મોદી પડી અને કોઈએ આશા નહોતી ત્યારે હું જીવીશ. ત્યારે નાનો બચપણની એક વાત કહે છે ને હું હતાશ થઈને રડી પડી અને દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો. નર્મદાની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી આવીને ડોકમાં એક સોનાની શેર હતી. પેલા સાધુએ વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી અને ત્યાં તરસો હતો. ત્યારથી બા કહીને છોકરી પાસેથી પાણી માંગ્યું અને એ સાધુ શેનો કોઈ અવધૂત હતો. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી મને આપી દે ને તો તારી બા તરત જ સાજી થઈ જશે. આ એના મમ્મીની વાત છે, નર્મદાની વાત છે. નર્મદા જ્યારે નાની હતી અને એની બા એટલે કે રાજુબા જ્યારે બીમાર હતા ત્યારે એમના ઘેર કોઈ ભિક્ષા લેવા માટે કોઈક સાધુ આવ્યો છે, પણ અવધૂત હતો. એ કોઈક અવધૂત હતો, લૂંટારો હતો, ચોર હતો. અને એ લેવા આવ્યો છે. એના ગળામાં એક સોનાની શેર હતી. તો તું મને જો શેર આપી દે ને તો એ કંઠી, તો એ તારી બા બહુ જ સાજી થઈ જશે. અને એ સમયની અંદર સોનાની શેર આ નર્મદા આપી દે છે. સામે એને ભસ્મ આપે છે ઈશ્વરીય. અને નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલા સાધુને ચપટી રાખ આપી. પાણી અને ચાલતો થયો. છોકરી તો પેલી ભસ્મ લાવીને ચમચા વડે
મારે ગળે ઉતારી દીધી, ભગવાને કર્યું ને ત્યાર પછી વળતા પાણી થયા હું રાજી થઈ, સાજી થઈ ગઈ. 8-10 દાડે પેલી સોનાની સેર નર્મદાના ગળામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીઓ તો સાચે સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા તો થઈ ગયા ને, એટલે બસ નર્મદા તું ગભરાઈશ નહીં બેટા. આ આવી હતી તમારી બા, જોજે અમુક તો આવું કઈ ના કરતી, તું આવું ના કરતી એમ કહી અને રાજુબા એટલે કે અમુના નાની છે ને એ એના મમ્મીની એને વાત કરે છે. અને તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જરા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, ઘરે આવીને તરત જ આ અમુએ બાને બધી વાત કહી દીધી કે એટલે કે અમૃતાને જણાવી દીધું કે મારા નાની હતા ને એ તારા વિશે આવું કહેતા હતા કે બહુ તું ઉદાર હતી અને તારા નાનપણની એક બાબત જણાવે છે. બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈક સાધુને આપી દઈશ. એમ કહીને શું કહ્યું કે મારા ગળામાં સોનાની શેર છે ને કંઠી છે તું કાઢી લે, નહીંતર હું પણ કોઈ સાધુને આપી દઈશ. એટલે પેલા બાને પોતાની મમ્મીને ભૂતકાળ યાદ કરાવે છે, પોતાની મમ્મીને ભૂતકાળ યાદ કરાવે છે અને કોઈ સાધુને આપી દઈશ. બા પહેલા તો અમુનો ધડાકો સમજી જ નહીં, અને એ તો મેં બધી વાત કહીને ત્યારે હસી પડી ને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. અને બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા બની ગયા, એટલે એકદમ દોડી ગઈ. બા પકડવા આવે છે ત્યારે આ અમૃતા પોબારા ગણી ગઈ, એટલે એકદમ દોડી જાય છે. આ રીતના એકદમ મસ્તીખોર આ અમૃતા જોવા મળી શકે છે. આગળની બાબત છે એ આપણે પછી વિડીયોના ભાગ નંબર 2માં જોઈશું. આટલા સુધી રાખીએ. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો,